લગભગ મેં અત્યારે મારા ઘરમાં એટલે 6 એક ડબ્બા જેટલું થઈ ગયું ને આપણે 5 કે 6 5 ડબ્બા જેવું રાખી દીધું. વાતાવરણ બહુ વિચિત્ર છે હાલું, કંઈ કહી શકાય એવું જ નથી. 201 કિલો ઘઉં બી મંગાવી લેવા પડે, 150-200 કિલો. કામ ધંધા તો ભાઈ હવે આજે છે ને કાલે નથી, ને કાલે છે ને એ તો ભગવાન જાન હે તો જાન હે. મહારાજે શું કહેલું ખબર? 69નો દુકાળ પડેલો ને ત્યારે ભગવાને આપણા બધા સત્સંગીઓને એમ કહી દીધેલું કે તમારી પાસે જે ઢોળ ધાખર જે છે કે જે વાહનો છે ને બધું વેચી નાખો અને ઘરમાં 2 થી 3 વર્ષના અનાજ ભરાઈ દો. તો જેટલા લોકોએ ભગવાનનું કહેલું માન્યું ને એ બધા ફાવી ગયા. બરાબર ભગવાનનું કહેલું માન્યું એ બધા 69નો એ દુકાળ છે ને એની આજે પણ વાત આવે છે. તો જેટલા આપણા સ્વામિનારાયણના સત્સંગી હતા અને જેટલા તમારા કાઠિયાવાડ દેશમાં હતા અને આપણા ગુજરાત દેશમાં હતા અહીંયા, એ જેટલા સત્સંગીએ ભગવાનનું કહેલું માન્યું એ ફાવી ગયા. અને જેટલા ઘરે ધોળ ધાખર રાખીને ડાયા થવા ગયા ને એ બિચારાઓના ધોળ ધાખર બી મરી ગયા અને હલવાઈ ગયા. પછી ખેતી પર જે આધારિત હતા એ બધા. એટલે એવો મહારાજે ચોખ્ખું તો કહ્યું છે દેશકાર ખરાબ હોય ને તો એ દેશકારને અનુરૂપ વર્તવું, પછી એ હોશિયાર બનવાની જવું એમ, સમજ્યા? એટલે હવે અત્યારે દેશકાળ શું કહી છે કે ભાઈ અનાજ પાણી આ જે છે આપણું વાતાવરણ જે છે ભરાઈ રાખવું, થોડા કેસ ભાઈ મોટી મોટી પેલો વાત કરે કે આત્મનિષ્ઠા દ્રઢ રાખવાની ને ફલાણું ને ઢીમકું ને. અરે ભાઈ આ આત્મનિષ્ઠા દ્રઢ રાખવાની વાત નથી, દેશકાળ અનુસાર ચાલવાની વાત છે. લોકોને સમજાવવા જાય તો પેલો કંઈ ઊંધી જ વાત કરે. ભૂખા રહી કેટલા દિવસ ભૂખા રહેવાનો, ગાંડા જેવી વાત કરે તો એ તો બધી બોલવાની વાત છે, બરાબર? એટલે એવું નહીં રાખવાનું. થોડુંક તમારે ગ્રહસ્થ હોય તો એને ગ્રહસ્થાશ્રમના જે કોઈ તમારા ઘરમાં જેટલી ભગવાને કહ્યું એ પ્રમાણે કે કેટલી ખાદ છે એ જોઈ લેવાની. વરસ 2 વર્ષનું જે અનાજ હોય તે ભરાઈ રાખવાનું. અત્યારનો સમય એવો ચાલે એટલે ચાલો. પેલા ભાઈ જેના માટે વચનામૃત ચાલુ કરેલું એ જ નહીં આવ્યા. પેલું તમે જોયું બધું 275મું પાનું જે છે ને ત્યાંથી માંડીને લગભગ 280-85 પાના સુધી બધું આવું બધું જ છે, ખ્યાતિના આને તેને. એટલે આમાં એવું છે કે એને સભામાં ચલાવવા જેવું જ નથી. એનું કારણ એવું છે કે આ લોકોને કંઈ કામનું જ નથી. એમાં છેલ્લે એણે એવું સાબિત કરીને મૂકી દીધું છે કે અદ્વૈતીઓ જે છે ને તે અવિદ્યા સાબિત નહીં કરી શકતા. કેવી રીતે? એમાં એવું કહેલું છે કે અવિદ્યાને તમે અનુમાન પ્રમાણથી સાબિત કરવા જાઓ છો પણ અનુમાન પ્રમાણથી એ સાબિત નહીં થાય. એનું કારણ એવું છે કે જ્યારે પણ એમ કહે કે કોઈ પણ અજ્ઞાન કોને કહેવાય, તો એમ કહે કે અજ્ઞાનની વ્યાખ્યા એ છે કે જે વસ્તુ તમે જાણતા નહીં હો ને પછી જાણો તો એના માટે એને અજ્ઞાન તરીકે તમે એને કહી શકો. પણ તમે તો એ પણ સાબિત નહીં કરી શકતા. ને મૂળ પેલી જ વાત આવીને ઊભી રહી જાય છે કે પહેલું અજ્ઞાન એને કારણે બીજું અજ્ઞાન, બીજા અજ્ઞાનને કારણે ત્રીજું અજ્ઞાન, ને ત્રીજાને કારણે ચોથું અજ્ઞાન. હવે જે સિરીઝ ઓફ અજ્ઞાન છે ને તે તો અદ્વૈતીઓ પણ નહીં માનતા. તો પછી એમ કહે કે તમારા પહેલું અજ્ઞાન કયું? તો જ્યારે બ્રહ્મને વિશે અવિદ્યાએ પ્રવેશ કર્યો જેને કારણે પેલું એ જ્ઞાન જ્ઞાતાને એને આ જગત આખું જે અજ્ઞાને કરીને આ જગત દેખાય છે. હવે જગત અજ્ઞાને કરીને થયું ને સમજો, તો એને કારણે પછી જગતની અંદર બધું જે થાય તે આ સુક્તિમાં રજતની પેઠે પછી જે દેખાય એ પ્રમાણે પેલું અજ્ઞાન ચાલુ ને ચાલુ જ રહે એમ. એટલે કહેવાનો મતલબ અદ્વૈતીઓનો એવો છે કે એક વખત પેલો બ્રહ્મને અવિદ્યા વળગીને એ અજ્ઞાનમાં ફસાયો ને એટલે પછી અજ્ઞાન મૂળ પેલું ચાલુ ને ચાલુ જ રહી, એટલે અજ્ઞાનમાં ફસાતો જ રહી એમ. પછી જ્યારે એને પોતે અજ્ઞાનની નિવૃત્તિ ક્યારે થાય? જ્યારે એને એના પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે થાય, બરાબર? તો હવે એના માટે એ લોકોએ બધી વાતચીત કરેલી છે ને તો કેવું કે વર્થ નથી એમ કે અહીંયા આ બધી સભામાં એ લોકોને વાત કરવી, અને એ કરવાથી કંઈ બહુ મોટો ફાયદો પણ નથી. એટલે હું ખાલી બોર્ડ પર એકવાર સમજાવી દેવા. અને 275માં પાનાથી છે ને લગભગ 80-85માં પાના સુધી એવું જ છે. પછી છે ને ભગવાનના સ્વરૂપની વાત આવી જાય છે કે ભાઈ વિષ્ણુ જે છે પરબ્રહ્મ છે, ધારક નિયંતા ને શેષીપણું ને આ બધું જે આપણું આવે છે ને એ બધું ચાલુ થઈ જાય છે. ખ્યાતિ ને એ બધું આવે છે. એટલે આ લોકોને બિચારાઓને સમજાવે ને એક વખત 2% લોકોને સમજ પણ પડે ને એનાથી કંઈ બહુ મોટો ફાયદો નથી. મેં જોઈ લીધું, આજે ઘરે વાંચ્યું ને બુક લઈ ગયું એટલે જ આ કામનું શું છે તે જોઈ લઈએ. એટલે મેં જોયું કંઈ કામનું નથી. છેલ્લે એક વસ્તુ લાવીને મૂકી દઈ છે કે એ લોકો અવિદ્યાને સાબિત નહીં કરી શકતા. હવે કેવી રીતે સાબિત નહીં કરી શકતા ને એના માટે બધા પેલા પ્રમેયમાં આપણે કેવું હોય પહેલું ને છેલ્લું સરખું ને વચ્ચેનું બધું જવા દેતા હોય ને એવું છે. એટલે રામાનુજાચાર્યએ શું છે કે બધી જગ્યા પર એ લોકોને ખોટા કરેલા છે કે તમે તમારું અજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણથી પણ નહીં સાબિત કરી શકતા, પછી અનુમાન પ્રમાણથી પણ સાબિત નહીં કરી શકતા, ને પેલું અનુપલબ્ધિ પ્રમાણની જે વાત આવે છે તે કહે કે એ દલીલ તો એમ કહે કે નૈયાયિકોની છે પેલી અનુપલબ્ધિવાળી પ્રમાણની. અનુપલબ્ધ એટલે જે ઉપલબ્ધ નથી તેવું.
તે કહે કે એ તો બહુ પાછળની વાત આવે છે, એને અહીંયા લાગતું નથી એ વાત છે. એટલે જે પેલા 274 એ લોકો એવું લખેલું જ ને પાનામાં કે 259 ને 60 ને 61 પાનું જોવું, તેમાં પાછી એની એ જ વાત કરેલી છે. એટલે મેં કહું આ લોકો ફરી ફરીને ત્યાં ને ત્યાં જ આવે છે, બરાબર. એટલે સભામાં એકવાર ખાલી ચલવી લેવાનું કે આનું આમ થાય, આનું આમ થાય, એમાં બહુ માથું કસવા જેવું નથી, કારણ કે કંઈ બહુ કામનું નથી. કારણ મેં જોયું આજે ઘરે વાંચ્યું ને, શાંતિથી બેઠેલો તો વાંચ્યું. બપોરે બહુ ગરમી પડતી હતી ને તો જરા ઘરે બેઠેલો પંખા નીચે ને બુક લીધી અહીંયાથી, કાલે આની પાસેથી બુક લઈ ગયેલો. મેં જોયું, મેં કહું આમાં આ લોકોને કેટલું કામનું છે એ જોઈ લઈએ. કંઈ કામનું નથી. મેં કહું ચાલો ચલાવશું આપણે, આમાં માથું નહીં ખેંચવાનું, એમાં એવું છે. તમે લોકો માથું ખેંચવા જાવ તો ફાયદો નહીં થાય એમાં કંઈ, એના કરતાં આપણું આ સારું છે. મેં કાલે હરિપ્રકાશ શાસ્ત્રીને પણ એ જ પૂછ્યું તે કે અમે લોકો ભણવા ગયેલા ને એમાં પણ અમને પહેલાં શરૂઆતમાં શાંકર વેદાંત ચાલુ કરેલું, પછી એ ભાષ્ય પ્રમાણે એના પ્રમાણે એમ કે પેલું આ જે આપણું જે શ્રી ભાષ્ય છે ને એ પણ ગુરુએ ચાલુ કરેલું અમારા. પછી અમે લોકોએ રામાનુજવાળા જેટલા છે ને એને કહ્યું કે ભાઈ તમે રામાનુજ વેદાંત તમારું છે તો એ પ્રમાણે કરો, નહીં તો ભાઈ અમને લોકોને એણે રામાનુજ વેદાંત ચાલુ કરાવી દીધેલું. તો અમે એની પર જ ધ્યાન આપતા હતા, શાંકર છોડી દીધું. એ કે એમ કે એમાં આપણે કંઈ રસ હોય નહીં ને ખાલી એમ કે પરીક્ષામાં લખવા પૂરતું લખવાનું હોય તો એટલું કરી લીધું, પછી એમ કે છોડી દીધું. એમાં શું છે કે એ લોકો જોરાવરે કરીને અવિદ્યાને પ્રસ્થાપિત કરવા જાય છે ને રામાનુજાચાર્યએ અવિદ્યાનું ખંડન કરેલું છે. બસ ટૂંકમાં આ મુદ્દો છે. હવે એના માટે એ લોકો પેલો પ્રત્યક્ષ પ્રમાણ આપે, અનુમાન પ્રમાણ આપે ને આ બધા પ્રમાણ પાછા અજ્ઞાન માટે આપે છે, અવિદ્યા માટે આપે છે. હવે મેં કહ્યું કે તમે સમજો હું શું કહેવા માગું તે સાંભળો. તમને કોઈ જગ્યા પર કોઈ જ્ઞાન માટેના પુરાવા આવે ને આપે ને તમને નહીં સમજ પડે ને તમને એ વસ્તુ મગજમાં આવે કે ચાલ ભાઈ જ્ઞાન માટેના પુરાવાને મને સમજ નહીં પડતી તો સમજવા પડશે. પાછો એટલે અવિદ્યા અને અજ્ઞાન માટેના પુરાવા આવે. અદ્વૈતીઓ અજ્ઞાન માટે એટલે અવિદ્યાને સાબિત કરવા માટે પ્રત્યક્ષ અને અનુમાનને આ બધા પ્રમાણ આપે. મેં કહ્યું કે યાર અવિદ્યાને આમ પણ કાં ઘુસાડવી, તેના માટે પ્રમાણની કાટલા બધા જરૂર છે, તેટલી બધી માથાકૂટ કરવાની જરૂર જ કાં છે. બહુ સિમ્પલ વાત કરી દીધી છે એ લોકોએ કે ભાઈ બ્રહ્મ જે છે અવિદ્યા એટલે એનું પહેલું અજ્ઞાન, એને કારણે એમ કહે કે બ્રહ્મ જે છે તેમાં પેલો ભાવ આવી જાય કયો આજના જીવમાં જે આવે ને જ્ઞાતાપણું, જ્ઞેયપણું અને જ્ઞાન, આ ત્રણ વિષય જે છે ને જે આપણામાં સીધા કયા છે તે એ લોકોમાં અજ્ઞાને કરીને કયા છે. એટલે ભ્રમ જ્યારે જીવ દશામાં આવે એટલે એને આ થયું, એટલે એના માટે પછી આ જગત આવી ગયું. કેમ સમજો, બહુ એ લોકોએ એમાં બહુ ટેકનિક વાપરેલી છે. જ્યાં સુધી પેલું બધું ભ્રમ ભરેલું છે તેવું છે ત્યાં સુધી તો જગત નથી આવ્યું ને, ત્યાં સુધી તે લોકો એને જ્ઞાન જ માને છે. પણ જ્યાં એમ કહે કે આ જ્ઞાતા કે જ્ઞેય કે પેલું જ્ઞાન એ ત્રણ વિભાગીકરણ થયું એટલે જગત થઈ ગયું એમ કે, એટલે એ અજ્ઞાને કરીને છે. પછી એ અજ્ઞાને કરીને જગત એને દેખાયું એટલે જ્ઞાતાને આ બધો ભાવ થયો એટલે તારું મારું થવા માંડ્યું, એટલે પછી બીજું બધું અજ્ઞાન એનું ચાલુ થઈ ગયું. એટલે સિરીઝ ઓફ અજ્ઞાન એમ, એક અજ્ઞાન બીજા અજ્ઞાનનું કારણ, બીજું અજ્ઞાન ત્રીજા અજ્ઞાનનું કારણ, ત્રીજું અજ્ઞાન ચોથા અજ્ઞાનનું કારણ, એમ કરીને એ અજ્ઞાન ચાલુ ને ચાલુ જ રહી છે. પછી એનું નિવૃત્તિ ક્યારે થાય તો જ્યારે એમ કહે કે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન કહે કે અરે હું તો ભ્રમ છું, આ બધું મારામાં કાંથી આવી ગયું, એટલે પછી બધું ચાલ્યું જાય. હવે આટલી વાત સાબિત કરવા માટે એ લોકોએ બધું લાંબુ ટૂંકું બહુ લખેલું છે એમ, જે ઇરિલેવન્ટ છે એમ, ખોટું ખેંચેલું હોય ને એવું લાગે આપણે, જેનું બોજરેશન આ બધાને આપવા જેવું નથી, મને એવું લાગ્યું. એટલે એકવાર અંદર સમજાવી દેવા કે આ નારી આમ કહ્યું છે, પૂરું કરીને આપણે જે રામાનુજ વેદાંતનું વિશિષ્ટતા દ્વૈત ચાલુ થાય જ ને પાછળ એ ચાલુ કરી દેવાનું. મેં જોયું. નહીં તો શું થશે કે એ બધું ચાલુ કરવા જઈશું અને બધાને ખબર નહીં પડશે ને એ 5-10 પાનામાં પણ ખાલી, તો લોકોને ફ્રસ્ટ્રેશન આવી જશે. તો પેલું મેઇન જ્યારે જે ચાલવાનું હશે ત્યારે કોઈ આવશે જ નહીં. એટલે પેલું કેવું, હા એટલે પેલું કેવું કે હું તમને આઈસ્ક્રીમ આપું, બરાબર છે, હવે ગરમીમાં હું તમને કહું આઈસ્ક્રીમ આપું, તો પહેલાં હું બધી સાદી વસ્તુથી શરૂ કરું. તમે એમ કે આલા મેઇન ગરમીમાં આઈસ્ક્રીમ આપવાનું તો આઈસ્ક્રીમ આપતો નથી ને બધી ચાલુ આઈટમ કાં આપ્યા કરે છે, એટલે તમે કંટાળીને ઊભા થઈને ચાલ્યા જાઓ. ઘણી વખત લગ્ન પ્રસંગમાં ને એમાં એવું નહીં થાય, પેલો કંઈ કે આવે છે અને પેલું નહીં આવે ને એટલે પછી પબ્લિક કંટાળીને ચાલ્યું જાય. આમાં આવું છે, મેં જોયું આજે ખ્યાતિ પછી કીધી છે. ખ્યાતિ નામનો પણ એ લોકોને એક મન એ આવે છે સિદ્ધાંત, કે ખ્યાતિવાળી વાત કરેલી છે. હવે મેં કોઈ ખ્યાતિને વ્યાતિ આ લોકોને શીખવાડીને કાં જવાનું, અરે એકવાર ચલવી લેવાનું ને મને ગિરીશભાઈએ કહી લે આ વાત. હા પણ એમાં શું છે, એમાં ખ્યાલ લે, હવે તમારી વાત સાચી જ છે. હું કાલે આની જોડે પણ એ જ વાત કરતો હતો, ગિરીશભાઈ જોડે પણ હું એ જ વાત કરતો હતો. અમે લોકો પ્રોડક્શન આવી કંઈ પેલી ઘરની વાત નહીં કરતા હોઈએ, એ બધી સત્સંગની ને એ બધી વાત. તો ગિરીશભાઈ મને શું કહેતા હતા
એમણે ચાલુ થયું ત્યારે જ કહી દીધું. એમ કહે કે અદ્વૈત વેદાંતની પહેલી માથાકૂટ શું છે કે એ લોકો બ્રહ્મને વિશે અવિદ્યા કલ્પે છે. એ ભાવરૂપ અવિદ્યા પાછી, બરાબર. ભાવરૂપ એટલે ખાલી માનેલો ભાવ જ છે, એને તત્વ તરીકે અવિદ્યાને સ્વીકારતા નથી પાછા. તે કહે કે બ્રહ્મમાં અવિદ્યા આવે જ કેવી રીતે, એટલે આ વાત જ ગળે ઉતરે એવી નથી એમ કહી. એટલે બધી દલીલો લોકોની એ એમ કહે ને કે બ્રહ્મને વિશે અવિદ્યા આવી, તો પહેલી એ વાત જ ગળે નહીં ઉતરે, તો પછી બીજી બધી વાત એની શું કામ માનવાની આપણે? આપણો વિશિષ્ટાદ્વૈત વેદાંતિ જે પણ હોય ને, સમજો, તમને જે સવાલનો જવાબ ખબર છે, સાચો જવાબ ખબર છે, સમજો, એના માટે પેલો જે કંઈ ખોટી ખોટી એની દલીલો આપે તો તમારા માટે એક્સેપ્ટેડ કેવી રીતે હોય? બસ આ વાત છે. આપણે ઓલરેડી વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં શું છે એનો જવાબ ખબર છે કે એ બ્રહ્મમાં કોઈ દિવસ અવિદ્યા પોસિબલ જ નહીં થવાની, બરાબર છે. હવે એ જોરાવરે કરીને એ લોકો એને ઘુસાડી રહેલા છે કે અધિષ્ઠાતાપણું એમાં અવિદ્યાનું બ્રહ્મને વિશે છે, અજ્ઞાનનું. કેમાં? શાંકર વેદાંતમાં, બૌદ્ધમાં નથી. તો એ જોરાવરે કરીને એનું અધિષ્ઠાતાપણું એ બ્રહ્મને વિશે ઘુસાડે એ લોકો, એ આપણા માટે કેવું એક્સેપ્ટેબલ જ નથી. એટલે પછી મેં નાનું મગજ વાપરું ને મેં જોયું, મેં કહું આ બધી વસ્તુ આપણે સભામાં ચલાવવા જેવી નથી. કારણ કે આ બધી વસ્તુ કોર અદ્વૈત જે જાણતો હોય ને, જેને પરીક્ષામાં લખવાનું હોય ને, એને પણ પર્ટિક્યુલર એ ટોપિક જ પૂછે ને ત્યારે જે લખી શકે ને. એ પણ તને કેવા ખબર, નામથી તો નહીં કહેવાય, પણ જે લોકોએ પરીક્ષા આપી જ ને, કદાચ એ લોકો પણ એને અત્યારે એ લોકોએ પણ ત્યારે આ ટોપિક છોડી જ દીધા હશે, એપિયર નહીં કહી રહ્યો હોય પેલા ક્રોસમાં કે ઓપ્શનમાં કે એમાં. કારણ કે આના કોઈ ધંધડા જ નહીં મળતા. તમે 4 વાર વાંચો ને તો બી તમને સંતોષ જ નહીં થાય. એ કહેવા શું માંગે છે સમજણ નહીં પડતી એવું નથી, સમજણ પડે છે પાછી કે ભાઈ અવિદ્યા જે છે તે બ્રહ્મને અંદર આવીને એને કારણે અજ્ઞાન થયું ને, એક અજ્ઞાનને કારણે જગત એ અજ્ઞાનને પછી એને કારણે પછી બીજું બધું થયું ને આ બધું જે. એટલે એ લોકો પાછા શું કહે છે કે ભાઈ જ્ઞાનના પ્રાગભાવની દશા એ એકલું અજ્ઞાન નહીં, પણ એને અવળી રીતે સમજવું, વિરોધી રીતે એ અજ્ઞાન બાજુ. બધી વાત એ લોકોની સાચી, પણ પછી એને સમજાવવા માટે એ લોકો જે દુષ્પ્રયત્ન કરે છે, એને ઉદાહરણ આપે છે. હવે એના પછી એ લોકોએ પેલું દીપ પ્રભાનું ઉદાહરણ આપ્યું કે ભાઈ દાખલા તરીકે એમ કહે કે જે દીપ પ્રભા એટલે જે એમ કહે કે પ્રકાશ જે છે એના દ્વારા તમને સામે જે પ્રકાશ અંધારામાં પદાર્થ નહીં દેખાતો હોય તે દેખાય છે, તો એ દીપ પ્રભાને એ લોકો ઉદાહરણ તરીકે કહે છે. ત્યારે રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભાઈ એ દીપ પ્રભા જે છે ને, દીપ પ્રભાથી તમને સામે રહેલી વસ્તુ નહીં દેખાતી. દીપ પ્રભા તો ફક્ત અંધારાને દૂર કરે છે, એટલે એ સામેવાળી વસ્તુને જોવામાં સહકારી કારણ છે. મૂળ કારણ તો તમારી આંખ, ચક્ષુ ઇન્દ્રિય છે. હવે આપણે આ વાત કરેલી સભામાં કે જે અંધ છે એના માટે તો અંધારું છે કે અજવાળું છે એ મેટર જ નહીં કરતું ને. સમજો આપણે આ ઉદાહરણ આપેલું સભામાં 4 દિવસ પહેલાં, તમે ત્યારે એબસન્ટ હતા. મેં તમને શું કહ્યું કે જે બિચારો અંધ છે એના માટે તો દુનિયામાં લાઇટ ચાલે જ કે બંધ છે એને કાં કંઈ લેવા દેવા છે. હવે આપણા જેવા વ્યક્તિને છે તે સમજો અહીંયા પ્રકાશ જે છે તે સપોર્ટ શું કરે છે, તમે મને જોઈ શકો, હું તમને જોઈ શકું છું, બરાબર છે. તો પ્રકાશે શું કર્યું? ફક્ત અંધારું દૂર કર્યું ને. પ્રકાશ કંઈ તમને ઓબ્જેક્ટને જોવામાં મદદરૂપ થયો તો કેને કારણે? ઇન્દ્રિય છે તો ને. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે તમે આ ઉદાહરણ આપો જ ને, એ ઉદાહરણ પણ તમારું ખોટું છે. કે દીપ પ્રભા જે છે તે એટલે એમ કહે કે જ્ઞાન જે છે તે પોતે એમ કે પાછું એ લોકો જ્ઞાતા નહીં માનતા. તો એમાં પણ એમણે રામાનુજાચાર્યએ મલ્ટિપલ બધા કારણ આપેલા શાંકર વેદાંતના કે જે મેચ નહીં થતા. એ કહે કે તમે પહેલાં આત્મા કે બ્રહ્મ એને જ્ઞાન સ્વરૂપ માનો છો પણ જ્ઞાતા નહીં માનતા. તો જેમ જ્ઞાતા એને નહીં માનતા તો જ્ઞાન નામનો ગુણ એને આશરે નહીં રહી, તો અજ્ઞાન કઈ રીતે એને આશરે રહી? તમે એમ કહો કે બ્રહ્મમાં અજ્ઞાન આવી ગયું તો અજ્ઞાન એને આશરે કેવી રીતે રહી? જ્યાં જ્ઞાન સ્વરૂપ એને માનો છો તો ભાઈ અજ્ઞાન એના આશરે કઈ રીતે રહેવાનું? તો ભાઈ અજ્ઞાન સ્વરૂપ થાય, પણ અજ્ઞાન નામનો ગુણ એનામાં નહીં રહે. કારણ કે તમારામાં તો જ્ઞાન જ નહીં રહેતું, તો અજ્ઞાન કઈ રીતે રહે? એટલે આવી બધી એવી દલીલ કરેલી છે ખતરનાક કે હું આ બધાને સમજાવવા જવા ને આ બધું તો એ લોકો મને ઉચકીને બહાર ફેંકી દેશે અહીંયાથી કે ભાઈ વાસુદેવભાઈ તમે ઘરે ચાલ્યા જાઓ, કાલથી નહીં આવતા. એટલે એકવાર સમજાવી દેવા, માથું નહીં ખાવાનું. ચાલો ઓકે. ગઈકાલે આપણે જે જોયું એ પ્રમાણે કે ભાઈ ભગવાન અને આ સમજવા જેવું છે. ભગવાનનું શરીર અને એ કોણ છે? આત્મા અને અક્ષર. અને એમ કહે કે જે એમ કહે કે આત્મા અને અક્ષર જે છે એનું એમ કહે કે આપણા શરીર કરતાં ટોટલી વિલક્ષણપણું છે, એટલે જુદાપણું છે. કારણ કે આપણું શરીર જે છે તે તો વિકારવાન છે, નાશવંત છે, પણ ભગવાનનું શરીર જે આત્મા અને અક્ષર છે એના ટોટલી ગુણધર્મો અલગ છે, નિર્વિકાર છે.
પણ ત્યાં એને ભગવાનનું શરીર એટલે શરીરની વ્યાખ્યા શું કરી તો ધારકપણું, નિયામ્યપણું અને અસમર્થપણું એ પ્રમાણે. એટલે ધાર્ય ધારક ભાવ, નિયામ્ય નિયામક ભાવ અને શેષી ભાવ સ્વતંત્ર ભગવાન છે. અને ભગવાન આગળ અતિશય એમ કહી કે પરતંત્ર પેલો આત્મા અને અક્ષર છે એટલે આધીનપણું એ કહ્યું. હવે એ કેવી રીતે છે તે કાલે ભગવાન સમજાવતા હતા અને આપણે કથાને વિરામ આપેલો કે ભાઈ એ કેવી રીતે તો ભગવાન જે તે પોતાની અંતર્યામી શક્તિએ કરીને આત્મા અને અક્ષર તેને વિશે વ્યાપક છે અને એ બેય તો વ્યાપ્ય છે. એટલે ભગવાન જે છે તે અંતર્યામીપણે કરીને આત્મા અને અક્ષર બંનેમાં રહ્યા છે. એને કારણે ભગવાન કેવા છે તો એ બંનેને વિશે એમ કહે કે વ્યાપક છે અને ભગવાનને એ વ્યાપ્ય છે. એટલે આત્મા અને અક્ષર પોતે સ્વતંત્ર નથી. આપણે જે એમ કહીએ હું તો મારા મનનો માલિક કે ધાર્યું જે કરું એવું નથી એકચ્યુઅલી. અને ભગવાન જે તે સ્વતંત્ર છે અને આત્મા અને અક્ષર તે તો ભગવાનના અધીન છે, પરતંત્ર છે. અને ભગવાન જે છે તે અતિ સમર્થ છે અને આત્મા અને અક્ષર તે તો ભગવાનની આગળ અતિશય અસમર્થ છે. એટલે આપણે ભગવાન આગળ અતિશય અસમર્થ છે. હવે કોઈક એમ પૂછે, સમજો, હવે આ મારા પોતાના મગજનો સવાલ કે ભાઈ આપણે એમ કહીએ કે આત્મા જે છે તે અતિશય અસમર્થ છે તો પછી આ ટ્રમ્પે જે એમ કહે કે હુમલો કર્યો ને ખોમેનીને મારી નાખ્યો, આખા એના કુટુંબને સાફ કરી નાખ્યું, નેતન્યાહુએ જે બોમ્બ ગોળા ફોડ્યા અને આખું ઈરાન જે છે એને તબાહ કરી નાખ્યું. ને હવે વાઇઝે વર્ષા ઈરાન જે છે તે બધા અમેરિકાના જેટલા પણ એરબેઝિસ છે એની ઉપર એણે હુમલો કર્યો. અને અત્યારે જેટલી પણ ઓઇલ ફેક્ટરી જે છે આજુબાજુની એ બધા ઉપર હુમલો કરે છે. કારણ કે એને ખબર છે કે ઓઇલની જેવી દુનિયામાં ખોટ પડવા માંડશે ને એટલે અમેરિકાનું ગળું દબાવશે બધા કે બંધ કરો યુદ્ધ. એટલે એ શું કહેવાય, મોરલી અમેરિકાને જીતવા નહીં દેવા માંગતો કે અમેરિકા એવું વિશ્વમાં ડિક્લેર કરે કે ના અમે ઈરાનને હરાવી દીધું, એવું નહીં. જેમ અફઘાનિસ્તાનથી 20 વર્ષ પછી અમેરિકાએ કેવા હાથ પાછા ખેંચી લીધા અને ત્યાં તાલિબાનની સરકાર જ થઈ ગઈ ને એટલે ટેકનિકલી જોવા જઈએ તો અમેરિકા હારી ગયું. 20 વર્ષ રહીને પણ ત્યાં જીતી નહીં શક્યું કારણ કે ભાઈ તાલિબાનની સરકાર જ થઈ ગઈ. એ લોકોની સમર્થિત સરકાર હતી એ તો તૂટી ગઈ. તેમ ઈરાન પણ એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ તમે ભલે અહીંયા ખોમેનીને મારી નાખ્યો કે ગમે તે થયું પણ ખોમેનીના વારસદાર તરીકે જે ભાઈ અત્યારે બીજા ખોમેની આવ્યા એ ખોમેનીના નકશા કદમ પર જ ચાલે છે. એટલે અમેરિકા અત્યારે આટલો મોટો હુમલો કરીને કે આટલું બધું કરીને પણ અત્યારની દ્રષ્ટિએ જોવા જાય તો પાસ નહીં થઈ. હજુ ફેલ થઈ કે નહીં થઈ હું અત્યારે નહીં કહી શકું, એ પ્રીમેચ્યોર ડિલિવરી ઓફ વર્ડ્સ છે. પણ અત્યાર સુધી એ જે એવું વિચારતી હતી કે ભાઈ ખોમેની મરી જશે ને 2-5-10 દિવસમાં આપણે બધું અઠવાડિયામાં જીતી જઈશું, એવું નહીં થયું. હવે આ બધું તમે જોવો તો તમે એમ કેવી રીતે કહી શકો કે ભાઈ એ જીવ જે છે તે અસમર્થ છે કે પરતંત્ર છે? કારણ કે આ બધું કરનારા તો જીવ જ છે ને. આમાં ભગવાન તો વચ્ચે છે જ નહીં. ભગવાન હોય તો આટલા બધા જીવ હિંસા કરવા જ નહીં દે ને. તો આ બધું જે કંઈ છે તે કરનાર કોણ છે? સમજો બરાબર. આનો જવાબ શું આપો તમે? બીજો બી એક સવાલ છે મારી પાસે. ગોપીઓ પણ જે રાતની કથા સાંભળતું હશે એને આ સવાલનો જવાબ કદાચ મળે કે નહીં મળે, પણ એને આ સવાલ થવો તો જોઈએ જ. નહીં થયો હોય તો એની ભૂલ છે. ગોપીઓ પણ ભગવાનને કામ ભાવે ભજતી હતી અને કુબ્જા પણ ભગવાનને કામ ભાવે ભજી. અને કુબ્જાએ ભગવાનને કામ ભાવે ભજીને કામના કરી અને કામ મેળવો, કામનું સુખ ભગવાન પાસે કુબ્જાએ મેળવું એના ઘરે બોલાવીને. અને ગોપીઓ પણ ભગવાન જોડે રાસ ક્રીડામાં કામ ભાવે ભજતી જ હતી. તો પછી ભગવાને વચનામૃતની અંદર એવું કેમ કહ્યું કે ભાઈ ગોપીઓ જેવી ભક્તિ કરવી ને કુબ્જા જેવી ના કરવી? કુબ્જાનું નામ કેમ ના કહ્યું? પ્રશ્ન સમજ પડે છે? બે સવાલ છે મારા. પહેલો સવાલ મેં તમને જે કર્યો હતો કે અત્યારે વિશ્વમાં જે ઘટનાઓ ઘટી રહેલી છે તો બધી જીવ જ કરે છે ને, ભગવાન તો કરાવતા નથી. તો પછી આમાં એમ કહ્યું કે ભાઈ અતિ અસમર્થ છે ને આ ને તે ને બધું જે કંઈ કહ્યું તે કેમ કહ્યું? અને ગોપીઓના જેવી ભક્તિ કરવાની ગઈ. અને રીતસર તમે જે ભાગવત આખું સાંભળતા હશે એને ખબર જ પડી જાય કે ભાઈ ભગવાનને જોઈને ગોપીઓને પણ કામ ભાવ જાગતો જ હતો. અને ગોપીઓ જે છે તેનું વર્ણન જ્યાં જ્યાં આવે છે ત્યાં એ બધી કથાઓમાં સુખદેવજી જે બ્રહ્મચારી છે એને આ બધું લખેલું છે કે ભાઈ ગોપીઓને એમ કહે કે એના વસ્ત્ર આભૂષણ અલંકારનું ભાન ન રહ્યું, એના કપડાનું ભાન ન રહ્યું, ભગવાનનો સ્પર્શ ઈચ્છતી હતી ને આને તેને કામ ભાવે એને ભજતી હતી ને ભગવાનને પતિ ભાવે ભજવા માટે પેલું કાત્યાયની વ્રત રાખેલું એમણે. પછી કુબ્જા હતી એને તો ડાયરેક્ટ ભગવાનને ઘરે જ બોલાવી દીધેલા અને ભગવાન એના ઘરે પણ ગયા અને ઘરે જઈને આવ્યા અને પાછા એને સૈયા સુખ આપ્યું. પાછું ત્યાં સુધીનું લખ્યું કે એની સૈયામાં ભગવાન ગયા અને ત્યાં સુધી કાલે જેણે કથા સાંભળી હશે તેમાં એ આવ્યું
અને કુબ્જા પછી એવી જ કહેતી, એમ જ કહેતી હતી કે ભાઈ તમે અહીંયા જ રહ્યો એમ કે ઘણા સમય સુધી, બરાબર. એટલે કોઈ કામી વ્યક્તિ જેમ એમ કે ઈચ્છે એ પ્રમાણેની જ વાત ને ભગવાન એને પછી છોડીને ચાલ્યા ગયા. અને છેલ્લે સુખદેવજીએ ત્યાં સુધી કહ્યું કે ભગવાન જેવું પરમાત્મા જેવું તત્વ મળ્યું હોય તો પછી એમ કહે કે આવી વિષયની કામના ન રાખવી જોઈએ. એટલે કુબ્જાને બહુ વખાણી નથી એમ, સમજો. તો પછી કુબ્જાને નહીં વખાણી તો પછી ગોપીઓને કેમ વખાણી? કામ ભાવ તો એને પણ હતો, બરાબર. એટલે બધા પ્રશ્નો તો બધા બહુ છે, બરાબર. પણ ઘણી વખત શું છે કે હું વધારે પ્રશ્ન તમને એટલે નહીં પૂછતો કે તમને જેટલા પ્રશ્ન પૂછીશ તમે લોકો વધારે કન્ફ્યુઝ થઈ જશો, બરાબર. દિષ્ટાઈમાં ડગમગાટ થઈ જાય એટલે પછી હું પૂછતો નથી. બાકી પ્રશ્ન તો બધા મને એટલે પ્રશ્ન થાય કે હું જે કામ કરું ને એ બહુ ધ્યાનથી કરું, નહીં તો નહીં કરું. જો હવે મને આ અદ્વૈત વેદાંતમાં છે ને મને પોતાને અહીંયા 2 દિવસથી પેલી બહુ રુચિ નહીં પડતી હતી, એટલે હું પુસ્તક ઘરે જ લઈને ચાલ્યો ગયો ગઈકાલે. પહેલાં મને રુચિ થાય એવું મને કરવું પડશે. પછી મને રુચિ મેં વાંચ્યું આજે બપોરે ગરમી હતી એટલે મેં અડધો કલાક જ વાંચ્યું, વધારે ને મેં બધું જોયું ને લોકો આમાં આ લોકો ગમે એટલું આપણે સેટિસ્ફેક્શન જ થાય એવું નથી, બરાબર. તેમ આમાં પણ એવું જ છે. તો આવું કેમ? પેલો ગોપીઓવાળો ને આ કુબ્જાવાળો સવાલનો જવાબ તમે શોધ્યો, મને એવું લાગ્યું આ મારો પોતાનો જવાબ છે. મે બી આઈ એમ રોંગ, હું ખોટો પણ હોઈ શકું. ગોપીઓને કામ ભાવે ભગવાનની ભક્તિ કરી, ભજન કર્યું એ વાત બરાબર છે, પણ એકચ્યુઅલી ગોપીઓ જે હતી ને એને ભગવાન જોડે પ્રેમ હતો અને પ્રેમની અંદર રહેલો કામ હતો. દાખલા તરીકે તમે જુઓ તો ગ્રહસ્થાશ્રમી જે પુરુષ હોય છે તે લગ્ન કરે છે તો એની સ્ત્રી જોડે એને કામ ભાવ તો હોય છે, પણ એની સાથે એ લગ્ન કરે છે ને એને એમાં પ્રેમ પણ હોય છે, હેત પણ હોય છે. એટલે પ્રેમની અંદર રહેલો કામ છે. ત્યારે કુબ્જા હતી ને એને ભગવાન પ્રત્યે સીધો કામ જ હતો, એટલે કુબ્જાના કામને બહુ વખાણ્યો નથી સુખદેવજીએ. ત્યારે ગોપીઓની ભક્તિને વખાણી, ઉદ્ધવજીએ પણ વખાણી, સુખદેવજીએ પણ વખાણી, ભગવાન શ્રી કૃષ્ણે પણ વખાણી. તે એટલે વખાણી કે પ્રેમની અંતર્ગત એ લોકોએ કામ ઈચ્છા રાખેલી ભગવાન જોડે. એને પ્રેમ તો હતો જ ભગવાન પ્રત્યે, કારણ કે જો એકલો કામ ભાવ જો ભગવાન જોડે હોય ને ગોપીઓને તો સમજો કામ તો એકલી શરીરની વાત છે, તો ભગવાન 100 વર્ષ સુધી એનાથી છૂટા પડી જાય તો પછી તો એક ક્ષીણ થઈ જાય ને, સમજો. શરીર ક્ષીણ થાય એ પ્રમાણે કામ ભાવ બી ક્ષીણ થાય ને, કારણ કે કામને તો સિદ્ધિ લેવા દેવા શરીર જોડે જ છે. તો કામ તો પછી કાળે કરીને ક્ષીણ પડી જાય. પણ ગોપીઓ 100 વર્ષ પછી પણ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને મળી તો જેવી પહેલાં મળતી હતી તેવી ને તેવી રીતે જ મળી ને એની રાહ ભગવાનની એમણે 100 વર્ષ સુધી જોઈ. નંદજી યશોદાજીની વાત છોડો, એ તો મા બાપ હતા, સમજો. પણ ગોપીઓ જે 100 વર્ષ પછી ભગવાનને મળી, લગભગ 100 વર્ષ પછી, તો એ 100 વર્ષ પછી પણ જે પહેલાં મળેલી એ રીતે જ મળી. હવે જ્યારે પછી મળી ત્યારે તો એ બધી ઓલમોસ્ટ 100 વર્ષની થઈ ગયેલી, સમજો. તો એમ કહીએ આપણે કે ભાઈ એકલા કામ ભાવે કરીને જ જો એને ભક્તિ હતી ને એવી રીતે જ મળી હોય તો પછી એવો પ્રેમ નહીં રહે. એટલે ગોપીઓ પ્રેમ ભગવાનને વિશે એમને હેત કે પ્રેમ હતો અને એ પ્રેમને અંતર્ગત એમને કામ હતો, સમજો. જેમ ગ્રહસ્થને હોય ને એ પ્રમાણે, બરાબર. એટલે એમાં ગોપીઓને પાછી ભગવાનને વિશે હતો તો એકલા ભગવાનને વિશે જ હતો, સમજવા જેવી બાબત છે. પાછા સુખદેવજી ચોખ્ખું લખે છે કે એને એના પિતા કે પુત્ર કે એના પતિ એ બીજા કોઈને વિશે ખાલી એ શરીરે કરીને જ જોડાયેલી હતી, બાકી પોતે આત્માએ કરીને તો એ ભગવાન જોડે જ જોડાયેલી હતી. એટલે એણે પોતાના આત્માને તો ભગવાનને જ સમર્પિત કરી દીધેલો. અને પાછું એ રાસક્રીડાવાળું જે ચરિત્ર આવે જેમાં ચોખ્ખું કહ્યું કે જે ગોપી પોતે શરીરે કરીને ભગવાન જોડે નહીં જઈ શકી એ પોતે આત્માએ કરીને પહોંચી ગયેલી. એટલે એ એમનો જે પ્રેમ હતો તે એકલા શરીર ભાવનો પ્રેમ નહીં હતો, શરીરનો હતો જ નહીં એમ કહી તો ચાલે, બરાબર. એમનો પ્રેમ જે હતો તે એકચ્યુઅલી કેવો હતો, શરીરથી પર હતો. પણ હવે એ પ્રેમને અંતર્ગત એમને ભગવાન જોડે કામના પણ હતી, સમજો. ત્યારે કુબ્જા હતી એને ભગવાન જોડે ફક્ત ને ફક્ત કામના જ હતી, એટલે સુખદેવજીએ એને બહુ વખાણી નથી. એટલે ભગવાન શ્રી હરિ પણ શું લખ્યું કે ભક્તિ ગોપીઓ જેવી કરવી એવું લખ્યું, પણ એવું કોઈ જગ્યા પર નહીં કહ્યું કે ભાઈ ભક્તિ કરવી કે સેવા કરવી એ કુબ્જા જેવી કરવી, સમજો. કુબ્જાનું કોઈ જગ્યા પર એવી રીતે નામ નથી આવ્યું કે ભાઈ ભક્તિ કરવી તો કુબ્જા જેવી કરવી, કે ઈચ્છા રાખવી તો કુબ્જા જેવી રાખવી, કે કામના કરવી તો કુબ્જા જેવી કરવી એમ, બરાબર.
ફરક આ હતો. હવે બીજી વાત, અત્યારની વાત કે ભાઈ આત્માને અહીંયા આટલો બધો અસમર્થ કહી છે, અક્ષરને પણ એટલો બધો અસમર્થ કહી છે ભગવાન આગળ, તો આટલા બધા યુદ્ધને બોમ્બ કેમ ફૂટે? જો એ અસમર્થ જ હોય અને એ પરતંત્ર જ હોય આત્મા, તો પછી આ અત્યારે જે કંઈ દુનિયામાં ઘટિત થઈ રહેલું છે, પેલો પેલા પર બોમ્બ ફેંકે, પેલો પેલાની ઓઇલ ફેક્ટરી પર ફેંકે ને આખું ગામ હેરાન થાય છે, તો પરતંત્ર જ હોય જીવ, તો પછી આ બધા બોમ્બ કેમ ફેંકે અને બીજાને મારી કઈ રીતે શકે? સમજો ભાઈ, આ કંઈ પહેલી વખત નહીં થઈ રહ્યું. દુનિયામાં આવી રીતે આધિપત્ય જમાવવા માટેનો જે જંગ જે છે એ અત્યારે પહેલી વખત નહીં થઈ રહ્યો. આ ઇતિહાસ તમે વાંચો, ભાગવતજી આદિ જે કોઈ પણ પુરાણોના કે તમે કોઈ પણ ચરિત્ર સાંભળો, તેમાં હિરણ્યાક્ષ કે હિરણ્યકશુપી એવા ઘણા બધા અસુરો થઈ ગયા કે જે પોતાનું આધિપત્ય જમાવવા માટે એમણે કેટલા બધા લોકોને, નિર્દોષ લોકોને એમણે પણ મારી નાખેલા. સમજો. અને એમને પણ આ તો આ બધા ટ્રમ્પ જે છે કે નેતાન્યાહુ છે, તે તો કોઈ પ્રદેશ પર કે કોઈ વિસ્તાર પર આ દુનિયાના એટેક કરે છે કે બોમ્બ નાખે છે. પેલા લોકો તો સ્વર્ગલોક સુધી પહોંચી ગયેલા, સ્વર્ગલોકમાંથી દેવતાઓને ભગાઈ નાખેલા અને એ બધા કંગાળ થઈ ગયેલા. બરાબર, જલંધરે ભગાવેલા, બલિએ ભગાવેલા, સમજો, હિરણ્યકશુપીએ ભગાવેલા, તો સ્વર્ગલોક સુધી એ લોકોનું રાજ હતું. એટલે તમે એમ કહો કે ભાઈ આવી ઘટના તો એટલે એનાથી ભગવાનનું સ્વતંત્રપણું નથી ચાલ્યું જતું. આવું કરવાનો પ્રયત્ન પેલો જીવ કરે જ છે. હવે એ કેમ કરે છે તે સમજો. એ કેમ કરે છે? ભગવાને વચનામૃતની અંદર કહ્યું છે ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ, તો એ ભગવાનમાં રહેલી છે. તો ભગવાન જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે ને, ત્યારે ભગવાન પોતે પોતાની જે ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ, આ ત્રણે ત્રણ પેલા જીવને આપે છે. અને એને કારણે જીવમાં રહેલી જે શક્તિ જે છે ને તે એનલાઇટ થાય છે. હવે પછી એનો ઉપયોગ કરવાનો, તેના માટે ભગવાને એને સ્વતંત્રતા આપી છે કે એને કેવી રીતે ઉપયોગ કરવો. સમજો. પછી એનો દુરુપયોગ કરે તો કર્મફળ પ્રદાતા ઈશ્વર એને ફળ આપે, કારણ કે એમાં એ પાછા સ્વતંત્ર છે, તો એ પ્રમાણે એને ફળ આપે. હવે આપણે અત્યારે એવું જોઈએ છે કે ભાઈ પેલાના આખા કુટુંબને મારી નાખ્યું, આમ છે તેમ છે, ફલાણું ઢીમકું, પણ જે ઘટના એની જોડે ઘટી છે એ ઘટના એણે પણ ઘણા જોડે ઘટાવી હશે. તમે મારી વાત સમજ્યા? જે ઘટના તમે અત્યારે જે જોઈ રહેલા છો તે શું છે? એક્શનનું રિએક્શન જોઈ રહ્યા છે, એટલે રિએક્શન જોઈ રહ્યા છે. તમને એમ કે યાર આ તો જેને ધારે એને, પણ એ ઘટના એણે પણ કોઈની જોડે ઘટાડેલી હોય તો એની ઉપર પણ એ ઘટના ઘટે. તમે સમજો. એટલે આ આધિપત્યની લડાઈ જે છે દુનિયામાં તે વર્ષોથી ચાલે છે. અને જે આસુરી લોકો હોય તે આધિપત્ય માટે હંમેશા લડતા જ હોય. જે દૈવી જીવ છે તે એ બધી માથાકૂટમાં નહીં પડતા. હું જ સાચો, હું જ બહુ પાવરફુલ, હું જ શક્તિમાન અને દુનિયામાં મને જ લોકો માનવા જોઈએ, આ બધી આસુરી તાકાત જે છે ને એનું કામ છે. જે દૈવી જીવ છે એ લોકો એ બધી માથાકૂટમાં નહીં પડતા. એ લોકો ભગવાનની દયાથી, ભગવાને જે પ્રમાણે દુનિયા બનાવેલી છે એમાં જે મળે એમાં રહીને રાજી રહી છે. પણ પ્રોબ્લેમ શું છે કે અત્યારે જીવ જે છે તે કુસંગે કરીને વધારે પડતા આસુરી જીવોનો સંગ કરીને એનામાં આસુરી બુદ્ધિ આવતી જાય છે, નાસ્તિક ભાવ આવતો જાય છે. ભગવાને નાસ્તિક ભાવના હેતુ શું કયા? એક તો નાસ્તિકનો સંગ કરવો, એ લોકોના ગ્રંથો વાંચવા, અને બીજો એક બહુ મોટો હેતુ કયો છે? જ્યારે જીવને કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મદ, મત્સર આવે છે ને ત્યારે પણ એને નાસ્તિક ભાવ આવી જાય છે. જ્યારે એને કામ, ક્રોધ આવે ત્યારે એ ન કરવાનું બધું કરે છે, તો એ ત્યારે એને ત્યારે ખ્યાલ નહીં રહેતો કે આ શાસ્ત્રમાં કહેલી મર્યાદા હું લોપું છું. સમજો. હવે એ મર્યાદા લોપે છે, એ વાત 100% સાચી છે. તો એમાં ભગવાનનું અસમર્થપણું નહીં થઈ જતું. એ તો ભગવાને એને ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ ને જ્ઞાન શક્તિ આપેલી છે, એનો દુરુપયોગ કરી રહેલો છે. મેં તમને શું કહ્યું? એક વ્યક્તિ પોતાની બુદ્ધિનો અને પોતાની શક્તિનો ઉપયોગ કેમાં કરે છે? સમજો. તો એને ભગવાને જે શક્તિ આપી એમાંથી 100 માણસ, 200 માણસ, 500 માણસ એનું જીવન ગુજારણ કેવી રીતે થાય એના માટે કરે છે. અને બીજો વ્યક્તિ સર્વશક્તિમાન બનવા માટે કરે છે. તો પેલો જે 100, 200, 500 માણસનું પૂરું કરવા માટે જે એની શક્તિનો ઉપયોગ કરે છે, સમજો, આ પણ અદ્વૈતના ખંડનમાં લખેલું છે રામાનુજાચાર્યએ, કે દરેક જગ્યા પર જ્ઞાન જે છે ને એનાથી બધું અજ્ઞાન દૂર નહીં થતું. ઘણી જગ્યા પર શક્તિની પણ જરૂર પડે છે. દાખલા તરીકે તમને એવું હોય કે ભાઈ અહીંયા આ માણસને મારે જમાડવો છે, તો તમને જ્ઞાન થયું કે એ ભૂખો છે, તો એનાથી એનું ભૂખ મટી જાય એની. આ બેસ્ટ એક્ઝામ્પલ છે.
કોરોના પછી ઘરે ફોન આવેલો મારા ઘરે કે ભાઈ આનું ટિફિન બંધ થઈ ગયું છે, પેલા જૂના બ્રહ્મચારી ત્યાંથી મળતો હતું તો કોઈએ કંઈ વચ્ચે હળી કરી તો આનું બંધ થઈ ગયું. તો જ્ઞાન થઈ ગયું ને જેણે મને ફોન કરેલો એને પણ જ્ઞાન થઈ ગયું. તો એનાથી આનું ચાલુ થોડું થયેલું. તમને બધાને ખબર છે કે પૈસા વગર ચાલતું નથી, તો એનું જ્ઞાન છે તમને કે પૈસા વગર ચાલતું નથી, બરાબર? તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે જ્ઞાન થયું પછી એના પછીનું સ્ટેપ શું છે? તમારે શક્તિમાન બનવું પડે, પૈસા કમાવા જવું પડે. હવે તમારી શક્તિ જે છે તે પહેલાં તમારા પ્રોબ્લેમને એટલે અજ્ઞાનને દૂર કરે. એકલું જ્ઞાન દૂર નહીં કરતું. આ વાત પણ આવે છે રામાનુજ વેદાંતમાં કે દરેક જગ્યા પર તમે એમ કહી કે એકલા જ્ઞાનની વાત કરો, જ્ઞાન કર્મ સમુચ્ચય વાત, તો કર્મ કરવું પડે જ તમારે. કેના માટે? જ્ઞાન મેળવવા માટે. અત્યારે તમે બધા બેઠેલા જ કેમ બેઠેલા છો અહીંયા? જ્ઞાન મેળવવા બેઠા જ ને. તો જ્ઞાન મેળવવા બેઠા છે એમાં તમે શું કરી રહેલા છો? કર્મ કરી રહેલા જ ને. કયું કર્મ કરી રહેલા છે? શાસ્ત્રને સાંભળવાનું. હું કયું કર્મ કરી રહેલો છું? તો શાસ્ત્રોના શબ્દો વાંચવાનું. આ જ્ઞાન કર્મ સમુચ્ચય વાત કે ભાઈ જ્ઞાન મેળવવા માટે પણ કર્મ કરવું પડે. તો કર્મ કરવા માટે કેની જરૂર પડે? શક્તિની જરૂર પડે. તમારે અત્યારે સાંભળવાની શક્તિનો ઉપયોગ કરી રહેલા છે. હું અત્યારે કહેવાની શક્તિનો ઉપયોગ અને સમજવાની શક્તિનો ઉપયોગ કરું છું, સમજાવવાની શક્તિનો ઉપયોગ કરું છું. એ શક્તિ મારામાં છે અને તમારામાં સાંભળવાની શક્તિ છે, તો તમે સમજી શકો જ ને. તો કર્મ જ્યાં સુધી તમે ઘરેથી આવો નહીં, હમણાં હું 8 વાગ્યા સુધી હું ને ગોપાલ અહીંયા નવરા જ બેઠેલા હતા, વગાર કરતા હતા બે અહીંયા બેઠા બેઠા. ને આ ભાઈ ત્રીજા હતા, ને આ ભાઈ કંઈ ફૂટબોલ રમતા હતા, ને પેલા ભાઈ વોલીબોલ રમતા હતા. અમે 4 જણા મળીને અહીંયા નેટ બાંધીને ફૂટબોલ વોલીબોલ રમતા હતા. બાકીના કોઈ હતા જ નહીં, આધે ઇધર આધે ઉધર. પછી એકદમ 8 ને 5 જેવું થયું, પછી આ આવ્યો અને પછી ચાલુ થયું 8 કે 8 ને 5 થઈ ત્યાં સુધી. તો સમજો શક્તિની પૂરેપૂરી જરૂર પડે છે. એટલે એકલું જ્ઞાન પણ દરેક જગ્યા પર અજ્ઞાન દૂર નહીં કરી શકતું. એ અજ્ઞાનને દૂર કરવા માટે શક્તિ જોઈએ. દાખલા તરીકે પાકિસ્તાન, અહીંયા દેર વોઝ અ ઇન્ફિલ્ટ્રેશન ઓફ ટેરરિઝમ ઇન ઇન્ડિયા. હવે ઇન્ફિલ્ટ્રેશન એટલે બહુ તમને સમજાવવું પડશે. ભારતની અંદર પાકિસ્તાન આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપતો હતો ને બંધ કરી દેવો એને, એનો ટોટ્ટો બંધ કરી દેવો, સાયલન્ટ પર મૂકી દેવો. એટલે પાકિસ્તાનથી અહીંયા ઇન્ફિલ્ટ્રેશન થતું હતું ટેરરિઝમનું. સૌથી વધારે કોંગ્રેસની સરકાર દરમિયાન 10 થી 14 સુધી થયું. અરે 2008માં તો મુંબઈમાં પેલા સમુદ્રમાંથી દરિયામાંથી આવીને એ લોકોએ ફાયરિંગ કર્યું, બરાબર? ત્યારે પાકિસ્તાનને એવું હતું અને દુનિયાને એવું હતું કે ભારત કંઈ એક્શનનું રિએક્શન આપશે અને બધે હાઈ લેવલ મિટિંગ થઈને આને તેને એલર્ટ. પણ ત્યારે આપણા જે અહીંયાના સુપ્રીમ લીડર હતા એ લોકોમાં એટલું જોશ નહીં મળે કે ભાઈ પાકિસ્તાનને કંઈક કરી બતાવીએ, કારણ કે એ લોકો ડરતા હતા કે શું કરશે શું કરશે. એટલે પેલા લોકો ત્યાં પાકિસ્તાનમાં જે એના આકાઓ હતા ને તેને હવે જે આવેલા એને મારી નાખ્યા કે પેલાને ફાંસી આપી, એમાં કંઈ બહુ મજા નથી, કારણ કે એ તો મરવા જ આવેલો હતો આમ પણ, સમજો. અને એને ફાંસી આપીને આપણા વાલા ખુશ થઈ કે આપણે એને ફાંસી તો આપી દીધી આવેલો તેને. અરે પણ એને અહીંયા આવીને જે આતંકવાદ મચાવ્યો અને અહીંયા જેટલા આ બધા નિર્દોષ લોકોને મારી નાખ્યા, તો એના બદલામાં આપણે પાકિસ્તાનનું શું કર્યું? કંઈ નહીં કર્યું. કેમ કંઈ નહીં કર્યું? જ્ઞાન તો હતું કે પાકિસ્તાનથી થયું છે, શક્તિ નહીં હતી, ઈચ્છા શક્તિ નહીં હતી. ભગવાને જે કહ્યું ને ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ એને આપનાર ભગવાન છે. ત્યાંના લીડરોમાં એ ઈચ્છા શક્તિ નહીં હતી કે આપણે આ કરવું છે. પછી પુલવામામાં થયું, બરાબર? ઉરીમાં થયું. હાઉ ઇઝ ધ જોશ, બરાબર? અજીત ડોભાલને બોલાવ્યા, આપણા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર. કોણે બોલાવ્યા? ગૃહમંત્રીએ અને પ્રધાનમંત્રીએ. એણે કહ્યું આપણે શું કરી શકીએ આમાં, મારે આનું રિઝલ્ટ જોઈએ. અજીત ડોભાલ કંઈ યુદ્ધ કરવું છે? નહીં, યુદ્ધ નહીં કરવું, પણ જે જગ્યા પરથી એક્ટિવિટી થાય છે ટેરરિઝમ, એની ઉપર એના લોન્ચ પેડ કે જે કયું હોય એને આપણે ઉડાડી દેવા છે. પેલો કે એના માટે પાકિસ્તાનની અંદર જવું પડે. ઓકે, વી વિલ ગો, વી વિલ ક્રોસ બોર્ડર, પાકિસ્તાનમાં જઈશું, લોન્ચ પેડ જે છે એની ઉપર હુમલો પણ કરીશું, પણ એક જ નાઇટમાં આ કામ કરીને પાછા આવી જવાનું છે, કરશું. અને કોશિશ એવી કરવાની જ કે વી શુડ નોટ હેવ એની કેઝ્યુઅલિટી. માણસ કોઈ આપણો મરવો નહીં જોઈએ, એ પ્રમાણે કરવું છે કંઈ ને કંઈ, સમજો. અજીત ડોભાલ કંઈ અઘરું કામ છે પણ કરીએ.
અને એ લોકોએ પછી એ મિશન જે છે તે કર્યું એક જ રાતમાં, અને ત્યાં જઈને આખા લોન્ચ પેડ જે છે પહેલાં જમીનથી કર્યું, બીજી વખત પછી એર સ્ટ્રાઇક કરી. સમજો તો કહેવાનું તાત્પર્ય શું છે? જ્ઞાન તો હતું કે ત્યાંથી ટેરરિઝમ થાય છે, પણ એ જ્ઞાન થયું એનાથી પ્રોબ્લેમ સોલ્વ થયો? રામાનુજાચાર્યએ આ વાત કરેલી છે. પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એકલું જ્ઞાન જરૂરી નથી હોતું માય ડિયર. સમજો, અત્યારે વોટ્સએપ ગુરુઓ બધા કેટલા બધા આવે, સવારે તમે ખોલો તો બધા વોટ્સએપ ગુરુઓ લાઈન બંધ તમને દેખાય, ફેસબુક પર ફેસબુક ગુરુઓ દેખાય, સોશિયલ મીડિયા પર બધા બહુ ગુરુઓ બની ગયા હોય, બરાબર છે. પણ એ લોકોના પોતાના જીવનમાં એ લોકો એક ઘંટડી બી નહીં વગાડી શકતા હોય, અને આખા ગામની એડવાઇસ બધી સોશિયલ મીડિયા પર આપી દે. અને એના પોતાના જીવનમાં કેવું હોય, એકદમ ડાર્કનેસ હોય, અંધારું હોય, બરાબર. એના ખાવાના અને પીવાના ઠેકાણા નહીં હોય, બરાબર. ને એ સોશિયલ મીડિયા પર ગુરુ બની ગયેલો હોય, બરાબર. ને પછી શિવજીની, આપણે હનુમાનજીને ગણપતિની વચ્ચે જે છે ને મોટો, જેને આપણે વગાડીએ જ ને, તેને શું કહેવું તમે લોકો, બરાબર. એ એટલે કહેતો હોય ગુરુ, પણ હોય એ શું, સમજી જાઓ. હા બસ. એટલે એનાથી કંઈ સિદ્ધ નહીં થતું. એને શું કર્યું, કોઈ ચોપડીમાંથી ઉઠાવીને મૂકી દીધું. પણ એને એ જે એની જે જ્ઞાન શક્તિ જે છે એણે એને ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિમાં રૂપાંતરિત નહીં કરી, તો ચોપડીમાંથી ઉઠાવીને મૂકી દીધું. એનાથી એના જીવનમાં કોઈ એનલાઇટમેન્ટ નહીં આવ્યું, આખી જિંદગી એવો ને એવો જ રહ્યો. સમજા મારી વાત? એટલે રામાનુજાચાર્ય શું કહે છે કે ભાઈ એ તમારે ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ જે તમને ભગવાને આપેલી છે ને એનો પ્રોપર ઉપયોગ કરવો પડે. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ હું તમને પહેલેથી કહેતો હતો કે એ આવશે, હવે આમાં આવે છે. થોડો ઘણો હું ચલવીશ, વધારે અહીંયા નહીં ચલવીશ, પણ ચલવીશ ખરો, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે, દરેક પ્રોબ્લેમનું નિરાકરણ એકલા જ્ઞાનથી નહીં થતું. જ્ઞાન પછી તમારે શક્તિમાન થવું પડે, અને શક્તિ જોઈએ તમારામાં, બરાબર. ચાલો, એટલે આત્માને અક્ષર તે ભગવાનના આધીન છે, પરતંત્ર છે, અને ભગવાન જે તે અતિ સમર્થ છે, અને આત્માને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે બેયના શરીરી છે, અને એ બેય જે તે ભગવાનનું શરીર છે. અને શરીરી એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે. હવે આ સમજવા જેવું છે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં. ભગવાન જે શરીરી છે તે દિવ્ય છે અને સદા સાકાર છે. ભગવાન કોઈ કાળમાં નિરાકાર નથી. જે લોકો નિરાકાર બ્રહ્મને ભજે છે એને પણ ભગવાન શ્રી હરિ તો એટલું ચોખ્ખું કહે છે કે ભાઈ એ તેજ જે છે તે કોનું છે, તો ભગવાનની મૂર્તિનું તેજ સમજો. તમે કંઈ નહીં સમજો ને વેદાંતમાં, તો દેશી ભાષામાં એટલું સમજવાનું કે એ ભગવાનની મૂર્તિનું તેજ છે. તમારે બધું એ સ્વરૂપ છે કે શું છે કંઈ સમજવાની જરૂર નથી. ભાઈ ભગવાનની મૂર્તિનું મારા તેજ છે એમ સમજી લો, બરાબર છે. તમે એટલું સમજશો તો બી વાંધો નહીં. કેમ? કારણ કે એ ભગવાનને તો તમે સદા સાકાર જ સમજો છો, કે અહીંયા પણ સાકાર, અવતાર લઈ તે તો સાકાર છે જ, મૂર્તિ છે તે પણ સાકાર, એટલે ભજીએ છે એ પણ સાકાર, અને ઉપર અક્ષરધામમાં તે પણ સાકાર. એટલે સદા સાકારની દ્રઢ ઉપાસના, બરાબર. જ્યાં શાસ્ત્રોમાં ભગવાનને નિરાકાર કે તેજના બીમ જેવા કયા હોય, તમને એવું લાગે એટલે તમારે શું સમજવાનું, એ મારા ભગવાનનું તેજ છે. તેલ પીવા ગયું વેદાંત કે સ્વરૂપ છે કે શું છે, કે પછી એ ચિદાકાશનું કે અક્ષર બ્રહ્મનું તેજ છે. કારણ કે શ્રીજી મહારાજે ચોખ્ખું કહ્યું કે એ તો કોઈ મોટો ચમરબંધ હોય ને તો પણ એ ડિફરન્શિએટ કરી નહીં શકતો કે આ આત્માનું તેજ છે, આ દેવતાઓના આત્માનું તેજ છે, આ અક્ષર બ્રહ્મનું તેજ છે, અને આ ભગવાનનું તેજ છે. કારણ કે તેજ જે છે તે તેજની દ્રષ્ટિએ તો બધું સરખું છે, પણ બધાની સામર્થ્યમાં ફેર છે. પણ એ ફેર કોને ખબર પડે? જેને સમાધિ થઈ એને જ ખબર પડે. બાકી સમાધિ વગેરે કોઈને ખબર નહીં પડતી કે આ કોનું તેજ છે. સમજો, હવે એ ખબર પડતી નથી કે સમાધિ વગેરે કોનું તેજ છે, આપણે નક્કી નહીં કરી શકતા, બરાબર છે. તો આપણે શું સમજવાનું કે ભાઈ ભગવાનને જ્યાં પણ શાસ્ત્રોમાં કે કોઈ જગ્યા પર કોઈ વ્યક્તિ એવું કહે કે તેજના બીમ જેવા છે, તો શું સમજવાનું? તેજ હંમેશા તેજસ્વીને આધારે જ હોય. તેજસ્વી વ્યક્તિ ન હોય ત્યાં સુધી તેજ ન હોય. તેજ કોઈ અધર પધર હોય નહીં. પ્રકાશ તમને દેખાય છે, તો સૂર્ય આકાશમાં હોય છે, તો સૂર્યને કારણે સૂર્યનો પ્રકાશ હોય, તો સૂર્યને આધારે એ પ્રકાશ રહ્યો છે. ચાંદ જે છે તો ચાંદને આધારે એની ચાંદની તો એના કિરણ હોય છે, તો ચાંદ જે છે તે ઉપર તમને દેખાય છે પ્રકાશમાં. ગ્રહ નક્ષત્ર એનો જે પ્રકાશ ભલે નાનો હોય છે, પણ ગ્રહ નક્ષત્ર તમને ઉપર આકાર તો કોઈ દેખાય જ છે. એટલે તેજ હંમેશા તેજસ્વીને આધારે હોય. જ્યાં જ્યાં શાસ્ત્રોમાં ભગવાનને તેજના બીમ જેવા કે નિરાકાર કયા હોય, તો શું સમજવાનું છેલ્લે? એ મારા ભગવાનનું તેજ છે, બસ. બીજું બધું ભૂલી જાઓ, વેદાંત કે સ્વરૂપ છે, આ છે તે છે. હવે એકદમ દેશી વાત, બરાબર.
ચલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે